અને મિત્રો આ કંઈક છે આપણી બસ, જેમાં આજે આપણે જવાના છીએ અહીંયા પોખરાથી સનોલી બોર્ડર, ઇન્ડિયાની બોર્ડર સુધી. ये ले जाओ इसको, नहीं खाना है. અને આ છે નેપાલ અને ઇન્ડિયાની બોર્ડર, સનોલી બોર્ડર. તો મિત્રો આખરે આપણી ઓફિશિયલી એન્ટ્રી થઈ ગઈ છે ભારતમાં. गोरखपुर હા, એક તો મિત્રો આ છે ગોરખપુરનું રેલવે સ્ટેશન. બે આગળ ને બે પાછળ જનરલના ડિબ્બા છે, પણ બંને ફૂલ પેક, મતલબ પગ મૂકવાની જગ્યા નથી. તો મિત્રો આખરે 31 કલાકની ટ્રેન સફર બાદ આપણે પહોંચી ગયા છે આપણા વતન, આપણા ઘરે, એટલે અમદાવાદ. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં ને? અત્યારે હું છું નેપાળના સૌથી ખૂબસૂરત શહેર પોખરામાં, અને આજે આપણી નેપાળ યાત્રાનો છેલ્લો દિવસ છે, કેમ કે આજે આપણે જઈ રહ્યા છે અહીંયા નેપાળથી અમદાવાદ, એટલે કે બેક ટુ ઇન્ડિયા. અને આ વિડીયોની અંદર હું તમને બતાવીશ અહીંયા પોખરાથી અમદાવાદ સુધીની આખી જર્ની. તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ. Good morning, good morning. Bas, I'm fine. What about you? You living today? Yeah, I'm living today. Thank you so much. Thank you so much for your lovely Stay. stay. Yeah. Thank you so much. Thank you so much. We hope to see you again. Yeah, of course. Winter season. તો મિત્રો અત્યારે સવારના 6:30 વાગી રહ્યા છે, અને આજનો આપણો કંઈક પ્લાન એવો છે કે આજે આપણે પોખરાથી પહેલા બસ લઈને પહોંચીશું સનોલી બોર્ડર, અને પછી નેપાળથી એક્ઝિટ લઈને ઇન્ડિયામાં એન્ટ્રી લઈશું. ત્યાં સનોલી બોર્ડરથી વાયા બસ કાં તો કોઈ પણ ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચીશું ગોરખપુર, અને ગોરખપુરથી ટ્રેન લઈને આપણે પહોંચીશું 31 કલાકના સફર બાદ અમદાવાદ. તો આ રીતના કંઈક પ્લાનિંગ છે. જોઈએ આમાં કંઈક આગુ પાછું હોય તો તમને આગળ હું બતાવી દઈશ. તો બસનું બોર્ડિંગ પોઈન્ટ છે ટુરિસ્ટ બસ પાર્ક, જે લગભગ અહીંથી 5 થી 6 કિલોમીટરના અંતર પર છે, જેની માટે આપણે ઇન ડ્રાઈવ બાઇક ટેક્સી કરી લીધી છે. તો ચાલો પહોંચીએ ફટાફટ, અને બાકીની વાતો ત્યાં જઈને કરીએ. લેટ્સ ગો. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ટુરિસ્ટ બસ પાર્ક, અને અહીંયાથી તમને નેપાળના બધી જગ્યા માટે બસ મળી જશે. અને મિત્રો આ કંઈક છે આપણી બસ, જેમાં આજે આપણે જવાના છીએ અહીંયા પોખરાથી સનોલી બોર્ડર, ઇન્ડિયાની બોર્ડર સુધી. અને આ છે બસનું કંઈક કેબિન, અને આપણા કેપ્ટન સાહેબ છે. અને આ કંઈક છે બસના ઇન્ટિરિયર, ખૂબ જ સરસ, ખૂબ જ લાજવાબ. 2x2 નું કન્ફિગરેશન છે, અને 13 નંબરની આપણી સીટ છે. તો મિત્રો આ રીતના કંઈક આપણી કમ્ફર્ટેબલ સીટ છે. અને એમ્યુનિટીઝની વાત કરું, અહીંયા એસીના બ્લોર છે, લાઇટ છે, એસી ચાલુ નથી. તો મિત્રો પોખરાથી સનોલી બોર્ડરનું અંતર છે લગભગ 200 કિલોમીટરની આસપાસ, જેમાં આપણને સમય લાગવાનો છે 7 કલાકનો. અત્યારે સવારે 7 વાગે નીકળીશું તો બપોરે 2 વાગ્યાની આસપાસ આપણે પહોંચી જઈશું સનોલી બોર્ડર. તો ચાલો આ જર્નીની શરૂઆત કરીએ.
તો મિત્રો સવારના 10:30 વાગ્યા છે અને આપણે લીધો છે એક નાનો અમથો બ્રેક નાસ્તો કરવા માટે અને જગ્યાનું નામ છે ભરતપુર. 120 કિલોમીટરની નોન સ્ટોપ જર્ની કરીને પહોંચ્યા છે અને આવી કઈક જગ્યા છે. અહીંયા આપણી બસ ઊભી છે અને ઘણી બધી તમને અહીંયા રેસ્ટોરન્ટ જોવા મળી જશે, શોપ જોવા મળી છે નાસ્તા ચા પાણી માટે. ચા પાણી કરીએ. થેન્ક યુ. તો મિત્રો આપણે અહીંયા ગરમા ગરમ ચા મંગાવી લીધી છે અને નેપાળના ફેમસ મોમોસ અને ચટપટી પણ છે. તો ફટાફટ ખાઈએ અને ટેસ્ટ કરીને બતાવું. कैसे है यार, बहुत अलग है. ये ले जाओ, इसको नहीं खाना है. તો મિત્રો નાસ્તો અને ચા પાણી કરીને આપણે પાછા બસમાં બેસી ગયા છે. ચાની ક્વોલિટી સારી હતી પણ જે મોમોસ લીધા હતા એ બહુ જ દિવસના પડી રહેલા એટલે કે ફ્રોઝન હતા એટલે પછી આપણે મૂકી દીધા. અને જે ચટપટી હતી એ ચટપટી આપણે પેક કરાવી લીધી છે, આગળ રસ્તામાં ખાઈશું. તો બસ હવે આપણી જર્ની આપણે ફરીથી કન્ટિન્યુ કરી દીધી છે. હવે અહીંયાથી માખણ જેવો રોડ આવવાનો છે એ લગભગ આપણે બપોરના 2 થી 2:30 વાગ્યાની આસપાસ પહોંચી જઈશું. એની વહેલા જ પહોંચશું સનોલી બોર્ડર. चलिए, थैंक यू, मिलते हैं फिर. ठीक है भैया, ठीक है. तो મિત્રો આખરે બપોરના 2 વાગ્યાની આસપાસ આપણે પહોંચી ગયા છે પોખરાથી સનોલી બોર્ડર, નેપાળ ઇન્ડિયા બોર્ડર પર. અને આ આપણી બસ છે અને આ કંઈક છે નેપાળ ઇન્ડિયા બોર્ડર અને આ નેપાળનો ગેટ છે, પેલી સાઈડ આપણો ઇન્ડિયાનો. અને લગભગ આપણને 7 કલાક લાગ્યા છે અહીંયા પોખરાથી સનોલી બોર્ડર પહોંચતા. વાત કરી લઈએ બસના ફેરની, તો બસનો ફેર મને લાગ્યો છે 1600 નેપાળી રૂપીસ, એટલે આપણા ઇન્ડિયાના કંઈક 1000 રૂપિયાની આસપાસ થાય. સારી બસ હતી. ચાલો હવે ફાઇનલી ટાઈમ આવી ગયો છે નેપાળને બાય બાય કહેવાનો. તો ચાલો ફટાફટ ઇમિગ્રેશન એટલે કે પાસપોર્ટમાં એક્ઝિટનો સ્ટેમ્પ મરાઈને નેપાળથી એક્ઝિટ લઈએ. તો મિત્રો આપણું ઇમિગ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને એક્ઝિટનો સ્ટેમ્પ પણ વાગી ગયો છે. તો ચાલો ફટાફટ હવે નેપાળમાંથી એક્ઝિટ લઈએ. અને આ છે નેપાળ અને ઇન્ડિયાની બોર્ડર, સનોલી બોર્ડર. તો મિત્રો આખરે આપણી ઓફિશિયલી એન્ટ્રી થઈ ગઈ છે ભારતમાં. તો તમારા બધાનું સ્વાગત કરું છું ભારતમાં. અને આ છે ભારતનો ગેટ જ્યાંથી તમે એન્ટ્રી એક્ઝિટ કરી શકો છો નેપાળમાં. અને પેલો છે નેપાળનો ગેટ જ્યાંથી તમે એન્ટ્રી અને એક્ઝિટ બંને કરી શકો છો. ઘણા બધા ટ્રક નેપાળથી ઇન્ડિયામાં આવી રહ્યા છે અને ઘણા બધા ભારતના લોકો નેપાળમાં જઈ રહ્યા છે. અને જો તમારે નેપાળ જવું હોય તો ફક્ત આધાર કાર્ડ કાં તો વોટર આઈડીથી તમે અહીંયાથી એન્ટ્રી લઈ શકો છો સનોલી બોર્ડરથી. ઇમિગ્રેશનમાં ફક્ત 2 મિનિટ જ લાગી, બીજું કંઈ નહીં, ખાલી સ્ટેમ્પ મારો અને જોયું અને એક્ઝિટ. એકદમ સ્મૂથ ઇમિગ્રેશન, મતલબ આવું ઇમિગ્રેશન મેં ક્યાંય નહીં જોયું, એકદમ સ્મૂથ. અને ભાઈ ઇન્ડિયામાં પહેલો પગ મૂકીને વાઇબ જ કઈ અલગ છે. અને અહીંની ગરમીએ આપણું સ્વાગત કર્યું છે. બસ સ્ટેન્ડ કહાં પે? આગે. અને આવું કંઈક માર્કેટ છે સનોલી બોર્ડરનું. તો ચાલો કંઈક ચા પાણી કરીએ. તો મિત્રો ઇન્ડિયામાં તો આવીને એટલી ગરમી છે, મતલબ પૂછો જ નહીં. ઇન્ડિયામાં આવીને આપણે પહેલી ચા ના પીએ તો આપણી જોડે જ ના ઇન્સાફી થાય. એટલે ગરમા ગરમ ચા એ મંગાવી લીધી છે. વાહ, કે દુનિયા તમે ફરી લો પણ ભાઈ ઇન્ડિયા જેવો ટેસ્ટ તમને ક્યાંય નહીં મળે. ભલે પસીના ઉતરતા પણ ચા તો પીશું જ. તો મિત્રો આપણે ચા પાણી કરી લીધા છે અને હવે અહીંયા સનોલી બોર્ડરથી જવાનું છે આપણે ગોરખપુર, જે લગભગ અહીંયાથી 100 કિલોમીટરની આજુબાજુ છે. લગભગ આપણને સમય લાગશે 2 થી 3 કલાકનો. અહીંયાથી ઘણા બધા તમને ઓપ્શન મળી જશે. ગવર્મેન્ટ બસનો ઓપ્શન છે, UPSRTC, પછી આવી પ્રાઇવેટ બસનો પણ ઓપ્શન છે જેમાં તમને 250 થી 300 રૂપિયામાં તમને ગોરખપુર લઈ જશે. અને જે મળે એમાં બેસીને આપણે પહોંચે ગોરખપુર. कितना किराया लगता है बस में? कहाँ का? गोरखपुर का 150 रुपये। 150 रुपये। और एसी वाली में? ज़्यादा है 150 वाले में। तो वो एसी वाली में ही जाना है, कितना है उसका? 200 कुछ रुपये है तो अभी टाइम लगेगा उसमें? हाँ। हेलो, पैसा ले लेके नमस्ते. ये कितने बजे निकलेगी अभी हाँ जाना है गोरखपुर? 15 मिनट। और कितना किराया? 150। ठीक है. તો મિત્રો આ છે ઉત્તર પ્રદેશ પરિવહનની ગવર્મેન્ટ બસ. गोरखपुर। હા, એક
તો મિત્રો આપણે બસમાં બોર્ડ કરી લીધું છે અને આ કંઈક છે બસના ઇન્ટિરિયર 2x2 નું કન્ફિગરેશન છે અને સનોલીથી ગોરખપુરના આપણને ફેર લાગ્યું છે 150 રૂપિયાની આસપાસ. હવે અહીંયાથી આપણને 3 કલાકનો સમય લાગશે. 3:30 આપણી બસ અહીંયાથી ઉપડશે 10 મિનિટ પછી, એટલે લગભગ 7 વાગ્યા પહેલાં આપણે પહોંચી જઈશું ગોરખપુર બસ સ્ટેન્ડ. તો મિત્રો રાઈડ 3:30 વાગે આપણે નીકળી ગયા છે સનોલીથી ગોરખપુર જવા માટે. उत्तर प्रदेश में आपका हार्दिक स्वागत है योगी बाबा. અને મિત્રો આપણા ઇન્ડિયાના ઘણા બધા ટ્રક્સ તમને અહીંયા જોવા મળશે સોનોલી બોર્ડર ઉપર. આ બધા નેપાળમાં એન્ટ્રી લેવા માટે અહીંયા લાઈન કરીને ઊભા છે. हाँ अपना दिखा रहे हैं कैसे पंचाल से थैंक यू, मिलते हैं. हाँ, नाइस टू मीट यू. अच्छा गाड़ी चलाया आपने. તો મિત્રો આખરે સાંજે 6:30 વાગે તમારા બધાનું સ્વાગત કરું છું ગુરુ ગોરખનાથના ગઢ એટલે ગોરખપુરમાં. તો આ છે ગોરખપુરનું બસ સ્ટેન્ડ. કેટલી બધી બસો અહીંયા ઉત્તર પ્રદેશ પરિવહનની ઊભી છે જો, અને ખાસું મોટું બસ સ્ટેન્ડ છે. અને મિત્રો સનોલી બોર્ડરથી આપણને અહીંયા ગોરખપુર પહોંચતા લગભગ 3 કલાકનો સમય લાગે છે. ગાડી નોન સ્ટોપ ચાલી છે. વચ્ચે એક વખત ચા પીવા ઊભી હતી પણ એ ફટાફટ આપણે નીકળી ગયા હતા એટલા માટે નથી બતાવ્યું. અને અહીંયા બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન લગભગ 500 મીટરની અંતર પર છે. જસ્ટ સામે જ છે જો, જ્યાં તમારી નજર જશે ત્યાં તમને ખાલી સરકારી બસ જ જોવા મળશે. હવે એક પ્રોબ્લેમ છે કે ગોરખપુરથી અમદાવાદ આપણે એક ટ્રેન જાય છે જેમાં મેં ટિકિટ બુક કરી હતી પણ મારી હજી ટિકિટ કન્ફર્મ નથી થઈ એટલે વેઇટિંગમાં જ છે. તો આજે ઘણા દિવસો પછી જનરલમાં ટ્રાવેલ કરવું પડશે. તો આ જ છે આપણી જર્ની. ક્યારેક પ્રીમિયમ ફ્લાઇટ હોય તો ક્યારેક જનરલ ક્લાસની ટ્રેન. તો આપણી ટ્રેનનો ટાઈમ છે રાત્રે 9:20 અને ગાડીનો નંબર છે 19490 ગોરખપુરથી અમદાવાદ એક્સપ્રેસ. તો ચાલો ફટાફટ પહોંચીએ રેલવે સ્ટેશન. પણ એની પહેલા કંઈક સૂકો નાસ્તો હું લઈ લઉં છું જેથી રાત્રે મને વાંધો ના આવે, કેમ કે ટોટલ 31 કલાકનો સફર રહેવાનો છે. રાત્રે અહીંયાથી નીકળીશું આજે આખી રાત, કાલે આખો દિવસ અને કાલની આખી રાત, એટલે સવારે પછી અર્લી મોર્નિંગ આપણે પહોંચશું અમદાવાદ. તો મિત્રો આ છે ગોરખપુરનું રેલવે સ્ટેશન. તો લગભગ સાંજના 7 વાગી રહ્યા છે. હજુ આપણી જોડે ઘણો બધો ટાઈમ છે અને અહીંયા આપણે સૂકો નાસ્તો લઈ લીધો છે ઘણો બધો અને પાણીની બોટલ. અને આપણી ગાડી આવવાની છે પ્લેટફોર્મ નંબર 6 ઉપર અને ટિકિટ મેં ઓનલાઈન લઈ લીધી છે. તો ટિકિટ મને પડી છે 450 રૂપિયાની આજુબાજુ જનરલ. તો ચાલો ફટાફટ પ્લેટફોર્મ નંબર 6 ઉપર પહોંચીએ. મેન્ટલી અને બધી રીતે પ્રિપેર થઈ જાય કેમ કે ઘણી લાંબી આપણી જર્ની છે. તો મિત્રો આપણે પ્લેટફોર્મ નંબર 6 ઉપર આવી ગયા છે અને આ છે આપણી ટ્રેન ગોરખપુર અમદાવાદ એક્સપ્રેસ, ગાડી નંબર 19490. અને ભાઈ હું વિચારીને જે આવ્યો તો એ થયું જ નથી આજે, કેમ કે જનરલી ટિકિટ લીધી, 2 આગળ ને 2 પાછળ જનરલના ડિબ્બા છે પણ બંને ફૂલ પેક, મતલબ પગ મૂકવાની જગ્યા નથી. હજુ ગાડીને 2 થી 2.5 કલાકની વાર છે એટલે અત્યારે આપણે સ્લીપર કોચમાં આવીને બેસી ગયા છે. ટીટી આવશે તો એમની જોડે વાત કરીને રિક્વેસ્ટ કરીને એમની જોડે એક સીટ લઈ લઈશું અને જો આપે તો આપણને રામ રામ, ના આપે તો એ રામ રામ. મળી જાય તો પછી અમદાવાદ સુધીનો સફર આપણો સ્મૂથ
બુક થઈ જાય, ના મળે તો પછી આપણે કંઈક જુગાડ તો કરીશું. અત્યારે લગભગ રાતના 8 વાગી રહ્યા છે, હજુ 1.5 કલાકની વાર છે. ગોરખપુરથી 9:20 મારી અમદાવાદની ટ્રેન શરૂ થાય છે અને રાત દરમિયાન આપણે ક્રોસ કરીએ છીએ વારાણસી, પ્રયાગરાજ અને ઘણા મોટા શહેરોને. ત્યારબાદ આપણે પહોંચી જઈએ છીએ ઉજ્જૈનમાં અને પછી એન્ટ્રી કરીએ છીએ ગુજરાતમાં અને ક્રોસ કરીએ છીએ દાહોદ, આણંદ જેવા શહેરોને અને આખરે પહોંચી જઈએ છીએ આપણા શહેર અમદાવાદમાં. તો મિત્રો, આખરે 31 કલાકની ટ્રેન સફર બાદ આપણે પહોંચી ગયા છે આપણા વતન, આપણા ઘરે એટલે અમદાવાદ. તો તમારા બધાનું સ્વાગત કરું છું અમદાવાદમાં. અત્યારે લગભગ સવારના 4 વાગી રહ્યા છે અને આ છે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન. પાછળ નવું બની રહ્યું છે અને ભાઈ ટ્રેન સફરની વાત કરું તો હાલત ખરાબ થઈ ગઈ. મતલબ ના બેસવાનું મળ્યું કે ના સૂવાનું મળ્યું, પણ જેમ તેમ કરીને આપણે અમદાવાદ પહોંચ્યા. અને આપણી નેપાળની સિરીઝ અહીંયા ખતમ નથી થતી, કેમ કે આના પછીના વિડીયોમાં હું તમને બતાવીશ નેપાળમાં મારા ટોટલ ખર્ચો કેટલો થયો, કેટલા દિવસની ટ્રીપ હતી, તમારે કઈ રીતના ટ્રીપનું આયોજન કરવાનું છે, બધું જ નેક્સ્ટ વિડીયોમાં હું તમને ડિટેલ્સ આપીશ. તો બસ આ વિડીયોને અહીંયા સુધી રાખું છું. તો મળું છું હવે તમને એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.